કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો હવે ત્યારબાદ આપણે વિડિયો લેક્ચર નંબર 14 ની અંદર આપણા જે સ્વાધ્યાયના દાખલા છે એનો આપણે અભ્યાસ કરશું. તો મિત્રો હવે સ્વાધ્યાયના ચોથા દાખલાની રકમ સ્વાધ્યાયના 13મા દાખલાની રકમ છે એ જોજો. આપણે એના ઉપરથી આપણે એ દાખલો છે એ ગણીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 13 કેટલામો? 13મો દાખલો. જો શું કહે છે રકમ જોઈએ કે નિયોબિયમ નામનું તત્વ છે એ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એની રચના કેવી છે? તો કે અંતઃકેન્દ્રિત છે એની રચના. એટલે કે એના એકમ કોષની અંદર એના કેન્દ્રની અંદર શું રહેલું છે? એક પરમાણુ રહેલો છે. જો ઘનતા D બરાબર કેટલા છે? 55 ગ્રામ સેન્ટીમીટર ઘન ઇન્વર્સ હોય તો નિયોબિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 93 રેડી હોય તો લઈને તેની પરમાણ્વીય ત્રિજ્યા ગણો. શું ગણવાનું છે? આનું પરમાણ્વીય ત્રિજ્યા ગણવાની છે મિત્રો. શું ગણવાનું છે? પરમાણ્વીય ત્રિજ્યા. આપણે પરમાણ્વીય ત્રિજ્યાનું મિત્રો આપણે બીસીસી અંતઃકેન્દ્રિતને આપણે બીસીસી રચના કહેતા હતા. કઈ રચના કહેતા હતા? બીસીસી રચના. બીસીસી રચનામાં આપણે જોયું હતું મિત્રો કે 4r બરાબર √3a આવું આપણે જોયું. કેમાં? તો કે અગાઉ જ્યારે આપણે જે અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત છે એની કેટલી ટકાવારી ભરેલી છે અને કેટલી ટકાવારી ખાલી છે એમાં આપણે જોયું હતું કે એની ત્રિજ્યા 4r ત્રિજ્યા. કેમ કે આ જે અંતઃકેન્દ્રિતની અંદર મિત્રો એનો જે કેન્દ્રનો જે પરમાણુ છે એ અન્ય બે પરમાણુ સાથે જોડાયેલો છે. તો ત્યારે આપણે એ વિકર્ણની ત્રિજ્યા માપીએ તો કેટલી થાય? 4r જેટલી થતી. કેટલી થાય? 4r. અને એના બરાબર √3a. આવું આપણે અગાઉ જોઈ ગયા. રેડી? તો અહીંયા મિત્રો હું r ને સૂત્રનો કરતા બનાવી લઉં તો શું બની જાય? √3a/4. તો મને હું આ બધી વસ્તુ આમાં a ગણી લઉં તો મને મિત્રો એની ત્રિજ્યા મળી જાય કે નહીં? એની ત્રિજ્યા મળી જાય કે નહીં? તો હવે a ગણવા માટે હું કયું સૂત્ર વાપરી? ઘનતાનું. તો કે d બરાબર zm ના છેદમાં a ઘન * na. અહીંયા હું a ને સૂત્રનો કરતા બનાવી લઉં તો જો d મારી પાસે છે, z તો ખબર જ છે કે બીસીસી રચના ધરાવે એટલે પરમાણુની સંખ્યા કેટલી હશે? આની અંદર 2. કેટલી હશે? 2. શું કામે? તો કે અંતઃકેન્દ્રિત છે એટલા માટે આની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે? 2. z છે, m છે કે નહીં મારી પાસે? na ની કિંમત નાખી હોય તો હું અહીંયા a ઘનને સૂત્રનો કરતા બનાવું તો શું થાય? zm ના છેદમાં dna. z ની અહીંયા હું કિંમત મૂકું તો z ની કિંમત કેટલી છે? 2 ગુણ્યા m ની કિંમત કેટલી છે? 93 ગ્રામ * મોલ ઇન્વર્સ જેટલી છે. રેડી? છેદમાં d એની ઘનતા કેટલી છે? 8.55 ગ્રામ સેન્ટીમીટર ઘન. રેડી? હવે na ની કિંમત કેટલી છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇન્વર્સ. આ મોલ ઇન્વર્સ ગયા, ગ્રામ ગયા. તો હવે અહીંયા આપણે a ઘન શેમાં મળશે? a ઘન કેટલો મળશે? તો
તો કે અહીંયા a ઘન મળશે 3.61 24 ગુણ્યા 10 ની માઈનસ પ્લસ છે ઉપર જાય તો શું થાય માઈનસ સેન્ટીમીટર ઘન અહીંયા માઈનસ છે ઉપર જાય તો શેમાં થાય પ્લસમાં સેન્ટીમીટર ઘન રેડી આ શેના બરાબર મળ્યું આપણે a ઘન બરાબર મળ્યું શેના બરાબર મળ્યું a ઘન હવે મિત્રો અહીંયા a બરાબર વર્ગ આ ઘન છે એનો બરાબરની ઓલી સાઈડ લઈ જાઓ તો શું થઈ જાય ઘનમૂળ થઈ જાય કે નહીં તો 3.6124 ગુણ્યા 10 ની માઈનસ 23 આનું શું થઈ જાય ઘનમૂળ શું થઈ જશે ઘનમૂળ સેન્ટીમીટર અહીંયા ઘનમૂળનું શું થઈ જાય 1 સેન્ટીમીટર થઈ જાય શું થઈ જાય સેન્ટીમીટર તો આનું ઘનમૂળ કાઢીશ આનું ઘનમૂળ કાઢશું તો કેટલો જવાબ આવશે મિત્રો તો કે અહીંયા a બરાબર મને જવાબ આવશે 3.3057 ગુણ્યા 10 ની માઈનસ 8 સેન્ટીમીટર એ કેટલું મળ્યું 3.3057 ગુણ્યા 10 ની માઈનસ 8 સેન્ટીમીટર મળ્યું હવે અહીંયા હું કિંમત મૂકી દઉં તો હવે r બરાબર શું થશે √3 ગુણ્યા 3.3057 ગુણ્યા 10 ની માઈનસ 8 ના છેદમાં 4 કેટલા 4 હવે તો અહીંયા r ની ગણતરી કરશો તો આનો એકમ શું છે સેન્ટીમીટર છે તો આપણે અહીંયા r શેમાં મળશે સેન્ટીમીટરમાં મળશે શેમાં મળશે સેન્ટીમીટરમાં તો આની ગણતરી કરશો તો મિત્રો તમને જવાબ મળશે 1.42 ગુણ્યા 10 ની માઈનસ 8 કેટલી મળશે 10 ની માઈનસ 8 મળશે રેડી આને તમે શેમાં ફેરવી શકો પાઇકોમીટર ની અંદર આને ફેરવી શકો આપણે સેન્ટીમીટર માંથી પાઇકોમીટરમાં જતા હતા તો 10 ની માઈનસ 10 વડે ગુણતા હતા તો હવે અહીંયા શું કરવું જોશે અને 10 ની પ્લસ 10 કરવી જોશે કેટલી કરવી જોશે પ્લસ 10 તો એ શેમાં ફેરવાઈ જાય પાઇકોમીટરમાં ફેરવાઈ જશે રેડી તો આપણે કેટલી ત્રિજ્યા મળી તો કે 1.42 ગુણ્યા 10 ની માઈનસ 8 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા મળી રેડી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા આપણે અહીંયા જોઈ ગયા હતા કે આ અંતઃકેન્દ્રિત ની અંદર શું હતું 4r બરાબર √3 હતું જ્યારે એની સાદા સમઘનની અંદર શું હતું સાદા સમઘનની અંદર કે r બરાબર શું a બરાબર શું હતું 2r હતું શું હતું 2r હતું શું હતું 2r આ રીતના ત્રણેયનું યાદ રાખજો તો આના ઉપરથી મિત્રો જ્યારે પણ ત્રિજ્યા શોધવાની કહે તો આ રીતે આપણે એની ત્રિજ્યા ગણી શકશું રેડી તો આ વાત થઈ મિત્રો દાખલા નંબર 13 હવે આપણે દાખલા નંબર 14 નો અભ્યાસ કરીએ તો એની પહેલા હું જરાક બોર્ડ મસ્ત રીતે સાફ કરી નાખું તો તમને મને બેયને મજા આવશે કોને મજા આવશે બેયને રેડી તો જેમ આપણે બોર્ડ ચોખ્ખો હોય એમ થોડુંક લખાણ કરવાની મજા આવે તો હવે આપણે 14મો દાખલો જોઈએ સ્વાધ્યાયનો કેટલામો દાખલો 14મો દાખલો જો આમ જોઈએ તો આ ચેપ્ટરના દાખલા ખૂબ સરળ છે અને વારંવાર દાખલા વધારે પૂછાતા હોય છે આમાંથી અને લખાણ સંબંધિત પ્રશ્નો પણ પૂછાતા હોય વળી દાખલાનું કહીએ તો અમુક લખાણ સંબંધિત પ્રશ્નો અડે જ નહીં દાખલા જ કર્યા કરે તો આમાંથી વધારે પડતા શું પૂછાતા હોય છે દાખલા પણ કાંઈ નક્કી કહી શકાય નહીં કે આમાંથી દાખલા જ પૂછાય ક્યારેક ક્યારેક શું પૂછાય લખાણ સંબંધિત પ્રશ્નો પણ પૂછાઈ જાય છે તો આપણે એ પ્રમાણે તૈયારીમાં રહેવું પડે જો હવે એના પછી 14મો દાખલો શું કહે છે કે જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય તો અહીંયા હું આ રીતે લખું અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા સ્મોલ r હોય કેટલી હોય સ્મોલ r હોય ત્યારબાદ શું કીધું અને સંવૃત સંકુલનમાં પરમાણુઓની ત્રિજ્યા જો પરમાણુની ત્રિજ્યા કેપિટલ R હોય તો R અને
આર વચ્ચેનો સંબંધ તારવવાનો છે. કોનો તો કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યા. આપણે મિત્રો આ પ્રકારે અષ્ટફલકીય છિદ્ર જોયું. આને શું કહેતા હતા? અષ્ટફલકીય છિદ્ર. તો આની ત્રિજ્યા કેટલી હશે? આટલી હશે. આની ત્રિજ્યા આ શું છે? એની ત્રિજ્યા છે. અને અહીંયા આના કેન્દ્રથી, આ દરેક ઘટક કણોના કેન્દ્રથી આ શું છે? એની ત્રિજ્યા છે. શું છે? આ એની શું છે? ત્રિજ્યા છે. રેડી? તો અહીંયા આટલી આની ત્રિજ્યા અને અહીંથી આટલી કોની ત્રિજ્યા? જો આ આટલી છે એ કોની છે? તો કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા કેટલી છે? r જેટલી. અને પરમાણુની ત્રિજ્યા કેટલી છે? r જેટલી. આ જ રીતે અહીંયા પણ એમ હશે કે નહીં? આની ત્રિજ્યા r અને આની ત્રિજ્યા r અને આની કેટલી થશે? r. આમાં પણ અહીંયા r, આ કેટલી થશે? r ત્રિજ્યા થશે. રેડી? તો આ અષ્ટફલકીય છિદ્ર છે એનો આપણે ભૌમિતિક આકાર પણ જોયો તો. આ પ્રકારનો ભૌમિતિક આકાર પણ જોયો તો. એમાં શું કીધું કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા એટલે કે આ જે અષ્ટફલકીય છિદ્ર છે જે ત્રિકોણ આકાર, આ ત્રિકોણ આકારનું જે અષ્ટફલકીય છિદ્ર છે એની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r જેટલી. જ્યારે પરમાણુની ત્રિજ્યા એટલે કે આ ત્રિજ્યા, આ ત્રિજ્યા કેટલી છે? r જેટલી છે. કેટલી છે? r જેટલી છે. તો હવે r અને r વચ્ચેનો સંબંધ તારવવાનો છે. રેડી? અહીંયા મિત્રો આને કહી દઉં a, આને કહી દઉં b, આને કહી દઉં c. તો અહીંયા જો એક આ ત્રિકોણ બની જશે, એક કાટકોણ ત્રિકોણ બની જશે કે નહીં? અહીંયા શું બની જશે? કાટકોણ ત્રિકોણ બની જશે. જો આ b છે, આ શું છે? b, આ a, b અને c. રેડી? આ ત્રણ પ્રકારના ત્રિકોણ, ત્રણ ખૂણાઓ હશે. હું કાટકોણ ત્રિકોણ બની જાય. આ શું થાય? એનો કર્ણ થાય. શું થાય? કર્ણ. આ શું થાય? એની બાજુ થાય. શું થાય? બાજુ. તો હવે અહીંયા AC સ્ક્વેર બરાબર, AC સ્ક્વેર બરાબર શું થશે? AB સ્ક્વેર, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થાય કે નહીં? આ કાટકોણ ત્રિકોણ જો બન્યો કે નહીં? આ રીતે. એમાં મિત્રો આ બંને બાજુઓ છે એની લંબાઈ મને ખબર છે. કેટલી છે? તો કે આ એની ત્રિજ્યા r પ્લસ r એટલી શું છે? એની લંબાઈ છે. એટલે AC નું કેટલું થાય? તો કે r પ્લસ r એનો વર્ગ. એ જ રીતે આનું પણ એટલું જ થશે કે નહીં? r પ્લસ r એનો વર્ગ, r પ્લસ r નો વર્ગ. જ્યારે AC નો વર્ગ આ કેટલી થાય? તો કે આ ત્રિજ્યા એની r અને r તો કેટલી થશે? 2r નો વર્ગ થશે કે નહીં? શું થશે? 2r નો વર્ગ. રેડી? તો અહીંયા હું મૂકું તો શું થાય? 2 દુ 4r વર્ગ. અહીંયા શું થશે? અહીંયા શું થશે? 2r પ્લસ r નો વર્ગ. એક આ અને એક આ બંનેનો સરવાળો કરી નાખું તો શું થાય? 2r, અહીંયા જે નિયમ ન રહ્યો તો વાલો 2r પ્લસ r નો વર્ગ. હવે બંને બાજુથી હું શું કાઢી નાખું? બંને બાજુથી વર્ગ કાઢી નાખું. અથવા તો હું આને આ રીતે કરી નાખું 4r સ્ક્વેર બરાબર 2r પ્લસ r નો વર્ગ. હવે હું 2 ને બરાબરની આ સાઈડ લઈ આવું, 2 ને બરાબરની આ સાઈડ લઈ આવું તો હવે શું વધશે? અહીંયા 4/2 r સ્ક્વેર r પ્લસ r નો વર્ગ વધશે. શું વધશે? r પ્લસ r નો વર્ગ વધશે. તો અહીંયા હવે શું વધશે? 2r સ્ક્વેર બરાબર r પ્લસ r નો વર્ગ. આવું વધ્યું કે નહીં? 2r સ્ક્વેર બરાબર r પ્લસ r નો વર્ગ. હવે હું બંને બાજુથી વર્ગ કાઢી નાખું તો અહીંયા શું થઈ જશે? √2r. શું થઈ જશે? √2r. જો હું બંને બાજુથી શું કાઢી નાખું? વર્ગ કાઢી નાખું તો હવે અહીંયા શું વધશે? r પ્લસ r. શું વધશે? r પ્લસ r વધશે કે નહીં? r પ્લસ r. હવે આ r ને હું બરાબરની આ સાઈડ લઈ આવું, r ને શું કરું? બરાબરની આ સાઈડ લઈ આવું તો હવે શું થશે? √2r માઇનસ r બરાબર શું વધશે? સ્મોલ r. શું વધશે? સ્મોલ r.
હું અહીંયા આર ને સૂત્રનો કરતા બનાવું, આર ને સામાન્ય કાઢું તો શું વધશે? √2 - 1 બરાબર આર. શું વધશે? √2 - 1 * આર. હવે √2 ની કિંમત મૂકું, આર એમ નમ રહેવા દો. કેટલી થાય? 1.41 - 1 બરાબર આર. 1.41 માંથી 1 કાઢું તો કેટલા વધશે? 0.41. કેટલા વધશે? આર 0.41 બરાબર આર. કેટલા વધશે? આર 0.41 બરાબર આર. આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય મને કહો છે. આપણે શું શોધવાનું છે? તો કે આર અને આર વચ્ચેનો સંબંધ શોધવાનો છે. આર અને આર વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો આનો મતલબ શું થાય? તો કે આર સ્મોલ આર એટલે કે જે આ અષ્ટફલકીય છિદ્રની જે ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે એના કરતા આ જે અષ્ટફલકીય છિદ્રની જે ત્રિજ્યા છે, જે સ્મોલ આર છે, એની કિંમત કેટલી હશે? તો કે આ પરમાણુની ત્રિજ્યા ગુણ્યા 0.41 જેટલી હશે. કેટલી હશે? આ પરમાણુની જેટલી ત્રિજ્યા હશે એના ગુણ્યા 0.41 જેટલી શું હશે? તો કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા હશે. હવે આને આ રીતે લઈએ, હું આ 0.41 ને બરાબરની ઓલી સાઈડ લઈ જાઉં તો r બરાબર શું થાય? r ના છેદમાં 0.41. હવે અહીંયા શું થાય? આનો મતલબ કે r એટલે કે આ પરમાણુની ત્રિજ્યા જે r છે એનું કિંમત કેટલી હશે? તો કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા ભાગ્યા 0.41 જેટલી આની ત્રિજ્યા છે. કોની? પરમાણુની ત્રિજ્યા. આ સંબંધ મેળવ્યો આપણે આ સંબંધ મેળવ્યો. અથવા તો આને આ રીતે પણ લખી શકાય કે r ના છેદમાં r બરાબર 0.41. આવો આપણે સંબંધ મેળવ્યો. r ના છેદમાં r બરાબર 0.41. આ ત્રણે ત્રણ આપણે સંબંધ મેળવ્યા. રેડી? તો આ મિત્રો આપણે આના ઉપરથી સંબંધ આવ્યો. જો આમાં લગભગ કઈ પ્રશ્ન ફેરફાર થાય નહીં, જો આવો દાખલો પૂછાય તો એમાં લગભગ કઈ ફેરફાર થાય નહીં, સેમ આ જ વસ્તુ આવે. કદાચ અહીંયા r ની જગ્યાએ બીજું કોઈ લઈ ગઈ, બાકી આ પ્રકારનો દાખલો પૂછાય તો આની અંદર આ વસ્તુ આવે. બીજી વસ્તુ આની અંદર પૂછાય, અહીંયા અષ્ટફલકીય છિદ્રની બદલે શું થાય? સમચતુષ્ફલકીય છિદ્ર. તો એનો ભૌમિતિક આકાર જોવાનો, મેન આખો મથાળ મિત્રો આના ઉપર છે. આ વસ્તુ તમને ખબર પડી ગઈ એટલે આખો દાખલો સિમ્પલ થઈ ગયો. અને કેમ ખબર પડે? તો કે અષ્ટફલકીય છિદ્ર એની ત્રિજ્યા આપણી r, તો અષ્ટફલકીય છિદ્ર દોર્યું. ત્યારબાદ પરમાણુની ત્રિજ્યા તો એની બાજુ ફરતા જે પરમાણુ છે એની ત્રિજ્યા દોરી. રેડી? તો આ વાત થઈ મિત્રો જે દાખલા નંબર 14 છે એ. ત્યારબાદ મિત્રો જે 15મો દાખલો છે એ તમારે તમારી રીતે કરવાનો છે. ખૂબ સરળ દાખલો છે, કાંઈ છે નહીં એની અંદર. માત્ર ને માત્ર શું શોધવાનું છે? ઘનતા. બાકી બધું આપી દીધું. અને કોપર FCC છે રચના, એટલે એમાં એ પણ આપણે ખબર હોય કે પરમાણુની સંખ્યા કેટલી હશે? 4 હશે. કેટલી હશે? 4. એમાં માત્ર ને માત્ર કિંમત મૂકીને શું કરવાનું છે? ગણતરી કરવાની છે. કોને? તમારે તમારી રીતે આ 15મો દાખલો કરવાનો છે. ત્યારબાદ હવે મિત્રો આપણે એના પછીનો જે બીજો ક્વેશ્ચન છે એનો આપણે અભ્યાસ કરીએ. તો શું કહે છે કે તો કે સ્ફટિકમાં ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે છે અને ક્ષતિના પ્રકાર જણાવો. તો પહેલા આપણે જોઈએ કે ભાઈ સ્ફટિકમાં ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે છે. તો કે આપણે સ્ફટિકની વાત કરતા હતા તો એની અંદર જોયું તો મિત્રો કે એ હરોળના ઘટક કણો લાંબી શૃંખલામાં પણ ગોઠવાયેલા હોય છે અને ટૂંકી શૃંખલામાં પણ ગોઠવાયેલા હોય છે. પરંતુ આ જે એની શૃંખલા ગોઠવાયેલી હોય છે એ શૃંખલાને આધારે એ ક્યારેક સ્ફટિકમય રચના ધરાવતા નથી. એનું કારણ શું? તો કે એની જે આ શૃંખલાઓ છે, જે લાંબી શૃંખલા વાળા પણ સ્ફટિકો હોય, ટૂંકી શૃંખલા વાળા પણ સ્ફટિકો હોય, આપણે અગાઉ જોઈ ગયા. તો એમાં મિત્રો આ જે વસ્તુ છે એની અંદર કઈક ખામી હોય, એની શૃંખલાની અંદર શું હોય? કઈક ખામી હોય. ધારો કે એના વચ્ચેનો કોઈ ઘટક છે એ અન્ય કોઈ ઘટક આવી ગયો, અથવા તો ત્યાં ઘટક ન હોય, ખાલી જગ્યા પડી રહી હોય,
તો આ પ્રકારનું થાય તો એને શું કહેવાય? સ્ફટિકમય ક્ષતિ કહેવાય. શું કહેવાય? સ્ફટિકમય ક્ષતિ. અને આ પ્રકારની મિત્રો, આ જે સ્ફટિકમય ક્ષતિ છે એના પ્રકારની આપણે વાત કરીએ તો એના બે પ્રકાર છે. કેટલા પ્રકારની ક્ષતિ હોય? બે પ્રકારની ક્ષતિ હોય. કઈ કઈ? તો કે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. તો મિત્રો આપણે હવે જરાક જોઈએ કે આ બિંદુ ક્ષતિ કોને કહેવાય? તો આ બિંદુ ક્ષતિ છે જ્યારે કોઈ પણ આ સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે, સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે, એનું જે બિંદુ હોય છે, એની અંદર જે ઘટક કણો હોય છે, એના જે આ બિંદુ હોય છે, આ બિંદુની ગોઠવણીઓ વ્યવસ્થિત હોતી નથી, નિયમિત હોતી નથી. તો આવા પ્રકારનું હોય તો એને કેવી ક્ષતિ કહેવાય? જો આ નિયમિત ગોઠવણી ન હોય તો એ સ્ફટિકમય ઘન પદાર્થ છે એની અંદર કંઈક ખામી જોવા મળે, એના કોઈક નવીન પ્રકારના ગુણધર્મો જોવા મળે. તો આ વસ્તુને આપણે શું કહીએ? ક્ષતિ કહીએ. તો એના બિંદુની અંદર જો નિયમિતતા જોવા ન મળે, અગવડતા જોવા મળે તો એને કઈ ક્ષતિ કહેવાય? બિંદુ ક્ષતિ કહેવાય. હવે વાત કરીએ આપણે રેખા ક્ષતિની. તો રેખા ક્ષતિ એટલે કે મિત્રો, જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ છે એની જે બાજુઓ છે, એની જે ધાર છે, એ ધારની અંદર રહેલા જે ઘટક કણો છે, ધારની ઉપર જે ઘટક કણો રહેલા છે એની અંદર જો નિયમિતતા જોવા ન મળતી હોય, એની અંદર નિયમિતતા જોવા ન મળતી હોય તો તેવા પ્રકારની ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય? તો કે રેખા ક્ષતિ કહેવામાં આવે છે. કઈ ક્ષતિ કહેવામાં આવે છે? રેખા ક્ષતિ. તો આ રેખા એટલે કે જે આપણે ધાર કહીએ ને બાજુ કહીએ, એના ઉપર જે ક્ષતિ જોવા મળે એને રેખા ક્ષતિ કહેવાય. અને બિંદુ ક્ષતિ કે જે એના બિંદુ ઉપર જે જોવા મળે એને શું કહેવાય? એના કેન્દ્રની અંદર કઈ ક્ષતિ જોવા મળે, અંદર એના જે વચ્ચેના જે ઘટક કણો છે એની અંદર કઈ ક્ષતિ જોવા મળે તો એને શું કહેવાય? બિંદુ ક્ષતિ કહેવામાં આવે છે. એટલે કે ધાર સિવાય અંદર ગમે ત્યાં ક્ષતિ જોવા મળે, નિયમિતતા ન હોય એના જે ઘટક કણો છે, અથવા તો એનું ખાલી સ્થાન પડ્યું હોય, અથવા તો અન્ય કોઈ બીજો કોઈ પદાર્થ આવી ગયો હોય તો એને શું કહેવાય? બિંદુ ક્ષતિ કહેવાય. શું કહેવાય? બિંદુ ક્ષતિ. અને શું કહેવાય? બાકીને જે ધાર ઉપર જે થાય એને શું કહેવાય? રેખા ક્ષતિ કહેવાય. શું કહેવાય? રેખા ક્ષતિ કહેવામાં આવે છે. હવે આ બિંદુ ક્ષતિ 3 પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. કયા કયા? તો કે તત્વયોગમિતિ ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતિય ક્ષતિ. કેવી? તો કે તત્વયોગમિતિય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતિય ક્ષતિ, જેનો અભ્યાસ આપણે આ પાછળથી કરીએ તે એની પહેલા જોઈએ કે તત્વયોગમિતિ એના ફરી પાછા 2 પ્રકાર. જો સમજો, પેલા ક્ષતિના પ્રકાર કેટલા? 2. બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. અચ્છા, બિંદુ ક્ષતિના પ્રકાર કેટલા? 3. કયા કયા? તત્વયોગમિતિય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતિય ક્ષતિ. તો એમાં ફરી પાછા તત્વયોગમિતિ છે એના પાછા 2 પ્રકાર પડે. કેટલા પ્રકાર? 2. કયા? રિક્ત એટલે કે ખાલી ક્ષતિ અથવા તો આંતરાલીય ક્ષતિ. રેડી? તો એમાં ફરી પાછા આંતરાલીય ક્ષતિ છે એના પ્રકાર ન કહી શકાય, પરંતુ એની અંદર આ 2 પ્રકારની શું જોવા મળે? ક્ષતિ જોવા મળે. કઈ કઈ? તો કે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. રેડી? તો આ વસ્તુની વાત થઈ. ત્યારબાદ હવે બિંદુ ક્ષતિનો જે ત્રીજો ભાગ છે, જે ત્રીજો પ્રકાર છે કે બિન તત્વયોગમિતિય જે ક્ષતિ છે એના ફરી પાછા 2 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? 2 પ્રકાર પડે. કયા કયા? ધાતુ વધારો ક્ષતિ, ધાતુનો વધારો હોય ત્યારે કઈ ક્ષતિ જોવા મળે, અને ધાતુની ઉણપ હોય ત્યારે કઈ ક્ષતિ જોવા મળે. જો આમાં પણ જોજો મિત્રો, આ તત્વયોગમિતિય છે કે તત્વયોગમિતિય રીતે એની ગોઠવણી ન થઈ હોય. અહીંયા શું છે કે તત્વયોગમિતિય એની ગોઠવણી હોય છતાં એની અંદર 2 પ્રકારની શું જોવા મળે? ક્ષતિ. કઈ? રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. રિક્ત ક્ષતિ એટલે કે જેનું સ્ફટિક રચના હોય એની અંદર જે ઘટક કણો છે એની અંદર શું હોય? ખાલી જગ્યા હોય.
આ શું છે? આંતરાલીય ક્ષતિ. કે એની અંદર જે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે એની અંદર જે આંતરાલીય સ્થાન છે એ આંતરાલીય સ્થાનની અંદર શું બેસી જાય? આંતરાલીય સ્થાન ખાલી હોય અથવા તો ત્યાં કોઈ અન્ય ઘટક બેસી, તો એને શું કહેવાય? આંતરાલીય ક્ષતિ કહેવાય. આમાં ધાતુનો વધારો અને ધાતુની ઉણપ ક્ષતિ. તો આ મિત્રો વાત થઈ ક્ષતિના પ્રકાર વિશે. યાદ રાખજો, આમાં ભેગું કરી નાખતા નહીં. રેખા ક્ષતિની માત્ર ને માત્ર શું જોવાની છે? એની વ્યાખ્યા. ત્યારે આના 3 પ્રકાર, એના પાછા 2 પ્રકાર, એના 2 પ્રકાર, બિનતત્વ યુગ્મિતિના 2 પ્રકાર, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. રેડી? તો આ વસ્તુનો આપણે અભ્યાસ છે એ મિત્રો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.